ના, કારીગર બનાવેલું છે એવું લાગે. હેલો બેલો લે નિકામલા બધા સારા છે, સબ ઠીક ઠાક. ઝૂલો તો ઝૂલતો જ હોય હે ને, લાઉન્જનો ઝૂલો કોઈને કોઈ બેઠેલું જ હોય એના ઉપર. આજે જુમ્મા છે એટલે ઘરમાં રોજની સાફ સફાઈ તો ખરી, આજે એક્સ્ટ્રા સાફ સફાઈ છે ને, જસ્ટ લાઈક એ ઈદની સાફ સફાઈ હોય ને તેવી રીતના. ને બીજું શું કહેતો હતો ખબર તમને, કાલે પેલી વાત કરેલી ને પેલી હની સેન્ડવિચની, કે મમ્મીઓ સેન્ડવિચના નામ પર જો ઠોકે અંદર કંઈ બી ભરી દે, કુછ બી હે ને, કંઈ બી સબ્જી હોય ક્યાં હોય તે બી ઠોકી દે ને બચ્ચાઓને પટાવે કે સેન્ડવિચ બનાવેલી છે એટલે પોરા જાણે કે ખુશ થઈને ખાઈ લે. અચ્છા, તે ઠોકવાવાળી વસ્તુ એક, બીજી એક વસ્તુ બી એવી જ રીતના ઠોકાય છે. જો ઠોકે ટીમાં બી જો ઠોકે, સ્કૂલ જતા કિડ્સને ખાસ કરીને પહેલાં સેન્ડવિચનું ટ્રેન્ડ હતું ને પછી એના પછીનું નવું ટ્રેન્ડ છે તે શું છે ખબર, કંઈ બી સોસ એટલે ટોમેટો સોસ અંદર નાખી દેલા ને કંઈ બી નાખી દે ને પોયડાનું શું કહે ખબર, પાસ્તા બનાવેલા છે એટલે પોયડું ખુશ થઈ જાય. તમે જોજો, એક સેન્ડવિચનું નામ લઈને ઠોકે, બીજું પાસ્તાનું નામ લઈને ઠોકે. અચ્છા, પણ ઘરમાં છે ને ઘરમાં ઠોકેલું નથી હે આજે. અમુક ઠોકી દે એ તો કરે છે તો બધે જ એવું રહે, પણ આજે ઠોકેલું નહીં મળે. આ કયા પાસ્તા છે? વ્હાઈટ સોસ પાસ્તા બનાવેલા છે. અચ્છા, થોડુંક છે ને વેસ્ટમાંથી બેસ બી કરેલું તો છે એ લોકોએ, પણ કારીગીરી બતાવેલી છે હે ને. અચ્છા, એ પેલું હમણાં થોડા દિવસ પહેલાં પેલું લોડેડ ફ્રાઈઝ બનાવેલું ને, તો તેમાંથી એ બચેલું હતું. શું બચેલું હતું? તેનો વ્હાઈટ સોસ બચેલો હતો. લોડેડ ફ્રાઈઝ બનાવેલું હતું ને, તો તે વ્હાઈટ સોસ બચેલો હતો. અચ્છા, વ્હાઈટ સોસને વાપરવા સારું એ લોકોએ પછી આજે પાસ્તા બનાવી કાઢ્યા, તો આ વ્હાઈટ સોસ પાસ્તા બની ગયા. જો પણ એમ સારા લાગે છે. થોડુંક ઠોકેલું કહેવાય બી પણ નહીં બી કહેવાય, ટેસ્ટના ઉપર આ ડિપેન્ડ છે. ટેસ્ટ સારો હોય ના, કારીગર બનાવેલું છે એવું લાગે. બહુ સારા, એટલા સારા બનાવેલા છે. ચીઝ બી મારેલું છે એટલે પછી સારું લાગવાનું નહીં યાર એ તો હે ને. અચ્છા, સ્વીટ ડિશમાં શું મૂકેલું છે ખબર? આ કે સોન પાપડી મૂકેલું છે, આખું પેકેટ જ મૂકી દીધું છે કે ખાવું હોય તો ખાય અને નહીં ખાવું હોય તો નહીં તોડે. એટલે જ્યારે કોઈને ખાવું હોય તો પછી કામ લાગે એટલે તોડીને નથી મૂક્યું, જાણી જોઈને એ લોકોએ. બિસ્કિટ મૂકેલી છે ને, બિસ્કિટ બી એવી રીતે મૂકેલ છે કે ખાવાનું મન હોય તો જ તોડજો, નહીં તો તોડવાનું નહીં. હા, હચવાયેલું રહે ને વસ્તુ. ને ચાયનો એક જ કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું.